Everyone, now in our soil mechanics today we are going to see our most important chapter compaction यानी कि कुटाई. Our next chapter is compaction. So some content are included in this chapter. So first is what is compaction, definition of compaction, then ઇફેક્ટ ઓફ કમ્પેક્શન યાની કે કૂટાઈની માટીની વિવિધ ગુણધર્મો પર અસર. ધેન આફ્ટર કન્સોલિડેશન એટલે કે દઢીકરણ. કૂટાઈ અને દઢીકરણ વચ્ચે તફાવત, ડિફરન્સ બિટવીન કોમ્પેક્શન એન્ડ કન્સોલિડેશન્સ, કોમ્પેક્શન કર્વ, ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ, મેક્સિમમ ડ્રાય ડેન્સિટી, ઝીરો એર વોઇડ લાઇન ઓર સેચ્યુરેશન લાઇન, ધેન લાઇન ઓફ ઓપ્ટિમમ્સ. Then after standard Proctor test, factor affecting compaction, method of compaction in the field, different type of roller and their uses. Then OMC ક્ષેત્રમાં મહત્વ, role of OMC in the field, some example for exercise, short question and exercise. So here some introduction is given. So first of all કે કોઈપણ ધોરીમાર્ગ, રેલવેના પુરાણ કામ, માટીના બંધોના પાળા, કેનાલના બંધો, બાંધકામના પાયા વગેરે બનાવવા માટી કાચા પદાર્થ તરીકે વપરાય છે. બરાબર છે કે કોઈ બી આપણે કન્સ્ટ્રક્ટ કરવું હોય કે જેસે કે રેલવેના પુરાણ માટે, બરાબર, માટીના બંધો પાળા બાંધવા માટે, કેનાલ કન્સ્ટ્રક્ટ કરવા માટે, બરાબર છે, ફાઉન્ડેશન માટે. તો માટી શું માટે વપરાય છે? રો મટીરિયલ. આ માટીની કૂટાઈ કરવાથી તેના ઇજનેરી ગુણધર્મોમાં ફેરફાર થાય છે. બરાબર છે. કોમ્પેક્શન કરશું તો એના એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝમાં ફેરફાર થશે. કોમ્પેક્શનથી માટીનું શીયર સ્ટ્રેન્થ વધે છે અને બેરિંગ કેપેસિટી વધે છે. બરાબર. કોમ્પેક્શનથી શું થશે? માટીનું શીયર સ્ટ્રેન્થ અને બેરિંગ કેપેસિટી વધે છે. કૂટાઈથી માટીની દાબનીયતા અને પારગમ્યતા ઘટે છે. બરાબર છે. કોમ્પેક્શનથી કમ્પ્રેસિબિલિટી અને પરમિએબિલિટી ઘટે છે. બરાબર છે. ચાલો, આ પ્રકરણમાં આપણે કૂટાઈની પ્રાયોગિક તેમજ ક્ષેત્રીય રીતો, કૂટાઈ પર અસર કરતા પરિબળો વગેરેનો અભ્યાસ કરીશું. તો ફર્સ્ટ કોમ્પેક્શન. કોમ્પેક્શન કોને કહેવાય? કે યાંત્રિક શક્તિ જેવી કે ટેમ્પિંગ, રોલિંગ અને કંપનો, ટેમ્પિંગ, રોલિંગ અને વાઇબ્રેશન દ્વારા તથા જરૂરી ભેજ માત્રા અને ગ્રેડેશનની મદદથી માટીના કણોને નજીક લાવી તેની સૂકી ઘનતા વધારવાની પ્રક્રિયાને કૂટાઈ કહે છે. બરાબર છે. તો કમ્પેક્શન કોને કહેવાય? કે મિકેનિકલ પ્રોપર્ટીઝ કઈ છે? મિકેનિકલ પ્રોપર્ટીઝ ટેમ્પિંગ, રોલિંગ એન્ડ વાઇબ્રેશન. આના દ્વારા આપણે વોટર કન્ટેન્ટ અને ગ્રેડેશનથી માટીના કણોને નજીક લાવીને તેની ડ્રાય ડેન્સિટી વધારીશું. આ પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે? કમ્પેક્શન. બરાબર છે. તો કૂટાઈની માટીની વિવિધ ગુણધર્મો પર ઇફેક્ટ ઓફ કમ્પેક્શન. તો હવે કમ્પેક્શનની ઇફેક્ટ માટી પર કઈ રીતે આવશે? તો કૂટાઈની માટીના વિવિધ ગુણધર્મો પર અસરો ટૂંકમાં નીચે મુજબ વર્ણવી શકાય. બરાબર છે. કમ્પેક્શનની ઇફેક્ટ થશે તો માટીના કર્તન સામર્થ્ય એટલે કે શીયર સ્ટ્રેન્થ તથા બેરિંગ કેપેસિટીમાં વધારો થશે. બરાબર. કમ્પેક્શન કરવાથી શું થશે? કે એનું માટીનું શીયર સ્ટ્રેન્થ અને બેરિંગ કેપેસિટી વધશે. માટીની પારગમ્યતા, પરમિએબિલિટી ઘટે છે. તેથી જમીનમાં પાણીની ઉતારવાની ક્રિયા ઘટે છે. માટીના કદમાં થતા ફેરફાર ઓછા થાય છે. તેથી પાયાનું બેસી જવાનું એટલે સેટલમેન્ટ ઓફ ફાઉન્ડેશન જોખમ ઓછું થાય છે. બરાબર. કદમાં થતા ફેરફાર ઓછો થાય છે. બરાબર. વોલ્યુમમાં ફેરફાર થશે એટલે કે જે સેટલમેન્ટ થાય છે ફાઉન્ડેશનનું એનું જોખમ ઓછું હોય છે. કોમ્પેક્શનથી માટીની ઘનતા વધતા વિવિધ બાંધકામો જેવા કે બંધ, રસ્તા, રેલવે, તળાવ તથા કેનાલ, પાળાના સામર્થ્યમાં વધારો થાય છે. બરાબર છે. કોમ્પેક્શનથી શું થશે? માટીની
ઘંટા વત્તા વિવિધ બાંધકામો જેવા કે બંધ, રસ્તા, રેલવે તળાવ તથા કેનલ એના પાળાના સામર્થ્યમાં વધારો થાય છે. નેક્સ્ટ છે દઢીકરણ એટલે કે કન્સોલિડેશન. તો કન્સોલિડેશન કોને કહેવાય કે સંતૃપ્ત સશક્ત માટીની રિક્તતામાંથી પાણીના નીકળી જવાથી તેના કદમાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને દઢીકરણ કહે છે. બરાબર છે કે ફૂલ્લી સેચ્યુરેટ સોઇલ હશે, બરાબર છે કે કોઈ આપણી પાસે માટીનું સેમ્પલ છે, માટીની અંદર પાણી હશે તો એ માટી પર જ્યારે પ્રેશર આવશે, ફોર્સ આવશે, એટ ધેટ ટાઈમ સંતૃપ્ત હશે માટી તો અંદર પાણી નીકળશે પ્રેશરના લીધે. તો સંતૃપ્ત સશક્ત માટીની રિક્તતામાંથી પાણીના નીકળી જવાથી તેના કદમાં શું થશે? ઘટાડો થાય છે. તેના કદમાં ઘટાડો થાય છે. તો આ પ્રક્રિયાને દઢીકરણ કહેવાય છે. દઢીકરણની પ્રક્રિયામાં સ્થિત વજન એટલે કે સ્ટેટિક લોડના લાંબા સમયના દબાણના કારણે માટીના છિદ્રોમાં રહેલ પાણીનો ધીમેથી નિકાલ થાય છે. બરાબર. હવે આપણે કોન્સોલિડેશનમાં સ્ટેટિક લોડ આવશે તો લાંબા સમયના દબાણને કારણે માટીના છિદ્રોમાં રહેલ પાણીનો ધીમેથી નિકાલ થાય છે, જેથી માટીના કણો એકબીજાના નજીક આવે છે. દઢીકરણ ફક્ત સંપૂર્ણ સશક્ત માટી અથવા તો બીજી નિમ્ન પારગમ્યતાવાળી માટી માટે ખૂબ જ ઉપયોગી છે. મુક્ત પાણીનો નિકાલ ધરાવતી માટી જેવી કે સંતૃપ્ત રેતીમાં પાણીનો ઝડપથી નિકાલ થાય છે. બરાબર. ચલો નેક્સ્ટ છે કૂટાઈ અને દઢીકરણ વચ્ચેનો તફાવત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી એક્ઝામમાં પૂછી શકાય છે કે કૂટાઈ ડિફરન્સ બિટવીન કોમ્પેક્શન એન્ડ કન્સોલિડેશન. કૂટાઈ અને દઢીકરણ વચ્ચેનો તફાવત. તો કૂટાઈ કોને કહેવાય છે? આપણે જોયું હતું આગળ ડેફિનેશન કે યાંત્રિક શક્તિ એટલે કે મિકેનિકલ એનર્જી કઈ છે? ટેમ્પિંગ, રોલિંગ અને વાઇબ્રેશન દ્વારા તથા જરૂરી ભેજ માત્રા અને ગ્રેડેશનની મદદથી માટીના કણોને નજીક લાવી તેની સૂકી ઘનતા વધારવાની પ્રક્રિયાને આપણે કોમ્પેક્શન કહીશું. બરાબર. ત્યારબાદ દઢીકરણ. તો સંતૃપ્ત સશક્ત માટીની રિક્તતામાંથી પાણી નીકળી જવાથી તેના કદમાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને આપણે દઢીકરણ કહીશું એટલે કે કન્સોલિડેશન. બરાબર. ગતિક ભાર ડાયનેમિક લોડ આપવામાં આવે છે. કૂટાઈની અંદર, કોમ્પેક્શનની અંદર ડાયનેમિક લોડ આપવામાં આવે છે. દઢીકરણની અંદર સ્ટેટિક લોડ આપવામાં આવે છે. કોમ્પેક્શનની અંદર અંતઃઘટનનો દર ઝડપી છે, રેટ ઓફ ડિસઇન્ફેક્શન, જ્યારે દઢીકરણની અંદર અંતર્ઘટનનો દર ધીમો છે. માટીની રિક્તતામાં ઝડપથી ઘટાડો થાય છે. માટીની રિક્તતામાં ધીમે ધીમે ઘટે છે. કૂટાઈની અંદર આ પ્રક્રિયા દરમિયાન અમુક પ્રમાણમાં પાણી ઉમેરવાથી તે વધારે સરળ બને છે. દઢીકરણની અંદર આ પ્રક્રિયા દરમિયાન અમુક પ્રમાણમાં રેતી ઉમેરવાથી તે વધારે સરળ અને ઝડપી બને છે. કૂટાઈ કે રેતીયુક્ત માટી માટે કૂટાઈ ઉપયોગી છે, જ્યારે સંતૃપ્ત સશક્ત માટી અથવા તો નિમ્ન પારગમ્યતાવાળી માટી માટે દઢીકરણ વધારે ઉપયોગી છે. આ થયું આપણું ડિફરન્સ બિટવીન કોમ્પેક્શન એન્ડ કન્સોલિડેશન. ત્યારબાદ જોઈશું કોમ્પેક્શન કર્વ. કોમ્પેક્શન કર્વ. તો કોમ્પેક્શન કર્વ કોને કહેવાય કે આર પ્રોક્ટરે 1933માં પ્રયોગો વડે સાબિત કર્યું કે કૂટાઈની પ્રક્રિયામાં માટીની જલમાત્રા અને સૂકી ઘનતા વચ્ચે ચોક્કસ સંબંધ છે. બરાબર છે. કોણે કહ્યું? આર પ્રોક્ટરે 1933 એટલે 1933માં પ્રયોગો વડે સાબિત કર્યું, એક્સપેરિમેન્ટ કરીને એમણે પ્રૂફ કર્યું કે કૂટાઈની પ્રક્રિયામાં કે કોમ્પેક્શન પ્રોસેસમાં માટીની જલમાત્રા એટલે કે વોટર કન્ટેન્ટ ઓફ સોઇલ અને ડ્રાય ડેન્સિટી વચ્ચે કોઈક ઇન્ટર રિલેશન છે. પ્રયોગશાળામાં 1000 cc કદના નળાકારમાં માટીને જુદી જુદી જલમાત્રાએ અને પ્રમાણિત કૂટાઈ બળથી કૂટાઈ કરી તેની સૂકી ઘનતા મેળવવામાં આવી. બરાબર. ત્યારબાદ લેબોરેટરીની અંદર 1000 ક્યુબના કદના નળાકારની અંદર જુદી જુદી વોટર કન્ટેન્ટ લઈ અને એને
પ્રમાણિત કૂટાઈ બળથી કૂટાઈ કરીને સૂકી ઘનતા મેળવવામાં આવે. એના માટે સૂત્ર છે ડ્રાય ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ બલ્ક ડેન્સિટી અપન 1 પ્લસ W, એટલે કે વોટર કન્ટેન્ટ. ડ્રાય ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ બલ્ક ડેન્સિટી અપન 1 પ્લસ W. ગામા ડી સૂકી ઘનતા, ગામા બી વેટ અપન વોલ્યુમ, બલ્ક ડેન્સિટી સ્થૂળ ઘનતા, W જળમાત્રા, W ભેજવાળી માટીનું વજન, નળાકારનું કદ. બરાબર. તો આ રીતે પ્રોક્ટરે કમ્પેક્શન કર્વ ડ્રો કર્યો. અહીં આપણે આકૃતિમાં ક્લે તથા રેતી માટે કમ્પેક્શન કર્વ દર્શાવ્યા છે. બરાબર છે. આ ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ ક્લે અને રેતી માટે કમ્પેક્શન કર્વ દર્શાવ્યા છે. ક્લે માટીના કમ્પેક્શન કર્વ પરથી જણાય છે કે શરૂઆતમાં માટીમાં જલમાત્રા વધતા માટીની સૂકી ઘનતા વધે છે અને મહત્તમ થાય છે. પછી જલમાત્રા ફરી વધતા સૂકી ઘનતામાં ઘટાડો થાય છે. શરૂઆતમાં માટીમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે તો માટીના કણોના સાપેક્ષ સ્થળાંતર રિલેટિવ મોમેન્ટના કારણે ઉત્પન્ન થતું કર્તન અવરોધ વધુ હોય છે, જેથી કૂટાઈ કરવું મુશ્કેલ બને છે. હવે પાણીના પ્રમાણમાં વધારો કરતાં પાણી માટીના કણો વચ્ચે ઊંજણની કામગીરી બજાવે છે, જેથી માટીના કણોને હેરફેર સરળ બને છે, જેના પરિણામે માટીની રિક્તતા ઘટે છે અને સૂકી ઘનતા વધે છે. ઇષ્ટતમ જળયાત્રા કે ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ OMC, ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ. તો માટીમાં અમુક હદ સુધી જળમાત્રા વધતા તેની સૂકી ઘનતામાં વધારો થાય છે. કે માટીમાં અમુક હદ સુધી જળમાત્રા વધતા વોટર કન્ટેન્ટ વધતા તેની સૂકી ઘનતામાં વધારો થાય છે અને ત્યાર પછી જળમાત્રા વધતા સૂકી ઘનતામાં ઘટાડો થવાનો શરૂ થાય છે. તો આપેલ કૂટાઈ બળ માટે જે જળમાત્રાએ માટીની સૂકી ઘનતા મહત્તમ હોય છે તે જળમાત્રાને આપેલ કૂટાઈ બળ માટે જે જળમાત્રાએ માટીની સૂકી ઘનતા મહત્તમ હોય તે જળમાત્રાને ઇષ્ટતમ પાણી પ્રમાણ એટલે કે ઇષ્ટતમ જળમાત્રા ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ કહે છે. ઇષ્ટતમ પાણી પ્રમાણ ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ પછી વધારાનું પાણી મળવાથી તે પાણી માટીનું કુલ રિક્તતામાં વધારો કરે છે, જેથી માટીની સૂકી ઘનતા ઘટે છે. રેન્જ ઓફ ઓપ્ટિમમ મોઇસ્ચર content. Here sand, sandy silt and silty sand, silt and clay. Sand 6 to 10%, sandy silt 8 to 12%, silt 12 to 16%, and clay 40 to 20%. So maximum dry density. ઇષ્ટતમ જળ માત્રા વખતની માટીની સૂકી ઘનતાને મહત્તમ સૂકી ઘનતા કહે છે. શૂન્ય હવા રિક્તતા રેખા અને સંતૃપ્ત રેખા કે ઝીરો વોઇડ લાઇન એન્ડ સેચ્યુરેશન લાઇન. જો માટીની કૂટાઈ કરીને તેમાં રહેલી બધી હવા બહાર કાઢી શકાય તો માટી સંપૂર્ણપણે સંતૃપ્ત બને છે અને તે વખતે તેની સૂકી ઘનતા મહત્તમ બને છે. આ સૂકી ઘનતાને સંતૃપ્ત સૂકી ઘનતા એટલે કે સેચ્યુરેટેડ ડ્રાય ડેન્સિટી અથવા તો શૂન્ય હવા રિક્તતા સૂકી ઘનતા એટલે ઝીરો એર વોઇડ ડ્રાય ડેન્સિટી કહે છે. વ્યવહારમાં માટીમાં કૂટાઈ દ્વારા સંપૂર્ણ સંતૃપ્ત મેળવી મુશ્કેલ છે, એટલે કે સંતૃપ્તતા SR = 1 ઉપર જળમાત્રા અને સૂકી ઘનતા વચ્ચેનો સંબંધ સંતૃપ્ત રેખા અથવા તો શૂન્ય હવા રિક્તતા રેખા તરીકે ઓળખાય છે. સો dry density is equal to G into gamma W upon 1 plus E. But we know that E equal to WG upon SR. So SR is equal to 1. So gamma D equal to G into gamma W upon 1 plus W into G. આમ ઝીરો એર વોઇડ લાઇન એ સંપૂર્ણ સંતૃપ્ત માટી માટે જલમાત્રા અને સૂકી ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખા છે. ઇષ્ટતમ રેખા કે લાઇન ઓફ ઓપ્ટિમસ
એક જ માટીને જુદા જુદા કૂટાઈ બળથી કૂટાઈ કરવાથી મળતા જુદા જુદા કમ્પેક્શન કર્વના ટોચના બિંદુને જોડતી રેખાને ઇષ્ટતમ રેખા કહે છે. તે 5% હવા રિક્તતા રેખાને એકરૂપ હોય છે. ઇષ્ટતમ લાઇન ઓફ ઓપ્ટિમાઇઝેશન. બરાબર. ત્યારબાદ છે સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.